નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। તમે જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા જ ઉપયોગી વિડીયો મળી રહે। આજે આપણે વાત કરશું કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, જે આપણે કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી હતી ધોરણ 1 થી 5ની, તેમાં આજે કામચલાઉ મેરિટ યાદી આવેલી છે। તો આપણે આજે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2025ની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે તારીખ 8/5/2025ના રોજ એક જાહેરાત આપવામાં આવેલી હતી, જેના અનુસંધાને ધોરણ 1 થી 5ના ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી, વેબસાઇટનું નામ છે dpegujarat.in, તારીખ 4/8/2025ના રોજ સાંજે 18:30 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, એટલે કે અત્યારે પ્રસિદ્ધ થઈ ગયેલ છે। તો ઉમેદવારો ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે। મેરિટ ક્રમ જોવા માટે લોગિનમાં મૂકેલ મેરિટની લિંક પર ક્લિક કરવાથી પોતાનો મેરિટ ક્રમ મેરિટ વેબસાઇટ ઉપર જોઈ શકાશે। ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લિક કરવાથી ઉમેદવારોના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે। ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી, મેરિટ, ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ 4/8/2025 થી 8/8/2025 દરમિયાન ધોરણ 1 થી 5ના તમામ ઉમેદવાર ઓનલાઈન સુધારા પત્રક એટલે કે વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે। આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઈ સુધારો કરવાપાત્ર થતો હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી તારીખ 5/8/2025 થી 8/8/2025 જાહેર રજા સિવાયના રોજ 11 થી 18 કલાક સુધી આપવાની રહેશે। સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં। મિત્રો, આ ખાસ ધ્યાન લેજો। જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમિટ કરાવેલ સ્વીકાર્ય કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે। સુધારામાં રજૂ કરેલ વિગતમાં અસલ પુરાવા પ્રમાણપત્ર સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં, તેની ખાસ નોંધ લેવી। વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે। ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટરની વગેરે માટેની સૂચનાઓ હવે પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ વેબસાઇટને જોતા રહેવાનું રહેશે। તો મિત્રો, જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા તેનું કામચલાઉ મેરિટ યાદી આવી ગઈ છે, તો તે ચેક કરી લે અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને બેલ આઇકન પણ દબાવી લે, જેથી તેને અગાઉના વિડીયોની માહિતી મળતી રહે। અને આપણે એક વોટ્સઅપ ચેનલ પણ બનાવેલ છે, તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, તેમાં ક્લિક કરશો એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જશો, એટલે જે પણ વિડીયો આવે તો તમને સૌથી પહેલાં ત્યાં નોટિફિકેશન મળી રહેશે।